તમારા સાસુનું નામ? પૂરીબેન. ઓકે, હવે મારું એવું કેવું છે કે કદાચ એમ કે સીએ આવવા રાજી હોય અને સમાધાન અરે થાય, છોડ, કોઈ પણ શરતે તમે કયો કે આ શરતે તને પછી કદાચ આ ઓડિયો છે ઈ તમારું ઘર સમાધાન થાય તો ઘર ફેમિલી નો ઓડિયો છે તો પછી તમારું સમાધાન થાય ને તો પછી આપણે એને પ્રાઇવેટ કરી નાખશું. કઈ નહીં, ન કરો તો કઈ વાંધો નહીં. સમાજને ખબર તો પડે, ખ્યાલ તો આવે કે ભાઈ આવા પ્રશ્ન ઉભો થયો અમારા સમાજમાં, આહિર સમાજમાં, અને મનસુખભાઈ જો હલ કરી નાખ્યો તો એ બધાને જાણવા મળે ને એમ કે કોઈનું સારું થતું હોય તો ઓડિયા વિડિયા ની અમારે જરૂર. હું તો કહું રાખો તો કઈ વાંધો નહીં, આપણને પ્રોબ્લેમ નથી આપણને. સમાજને બીજા કોઈ એવા પ્રશ્ન ઉભા ના થાય, કોઈ એવું આગળનો એવો દાખલો ન બેસાડે, કોઈ બેનું દીકરી હોય અમારા સમાજમાં આવું ન થવા દે એમ. દીકરા હોય કે દીકરી હોય, આ બધી વસ્તુ ની વિચારસરણી થી છે સાહેબ. બધી સમાજમાં કોઈ સમાજને એવું ન માનો. હા, એ તો 18 પ્રમાણમાં આવી છે ને. કોઈ સમાજની અંદર એવું નથી જે કોઈ પણ સ્ત્રી છે પૈસાના બંગલાના એવા મોટા સપના જોઈશે તો એના ઘરે થોડુંક આવું થાય છે. થાય છે. તમે તમારા જીવન કરતા સપનું ઊંચું ન લઈ જાઓ. ન લઈ જાઓ. તમે તમારા જીવન કરતા થોડુંક નીચું જીવો. સ્વામી વિવેકાનંદ છે, સ્વામી વિવેકાનંદ ઈ વિદેશમાંથી ભારતમાં આવ્યા ને ત્યારે સ્વામી વિવેકાનંદ ને ખુરશી ઉપર બેહાડ્યા. એટલે સ્વામી વિવેકાનંદે કીધું કે બાપા મને નીચે બેહવા દો, મારે ઊંચું બેહવું નથી, કેમ કે ઊંચું બેહવામાં પડવાની બીક લાગે. બરાબર. એમ ઊંચું ચડવું ઈ જીવન કોઈ પણ માણસ તમે ગમે એટલા અધર ચડી જાવ પણ એને હેઠું તો ઉતરવું જ પડશે. બરાબર. એમ તમારું જીવન છે એને જો તમારે સ્થિર બનાવવું હોય તો મધ્યમ જીવન શ્રેષ્ઠ જીવન. બહુ ઊંચું નહીં, બહુ નીચું નહીં. પછી સમાજના પ્રવાહમાં ભળી જાઓ. કદાચ આપણી પાસે એવી આવડત હોય, હું આટલું બધું બોલું છું ને આટલું બધું કરું પણ મારી બાઈ પાસે એ કલા વાપરું તો બરાબર તો મારું ઘર હાલે ના હાલે. આ જ બધી કલા મારા છોકરા પાસે વાપરું તો જીવન જીવવાનો રસ્તો કઈક અલગ છે. એટલે જીવન જીવવામાં જેવું જીવન જેવું જેની આપણે જે તાળું હોય એ તાળાની ચાવી તમે આખો જુડો લઈને મંડાવો તો તાળું નહીં ખુલે, પણ એની જ ચાવી જો એમાં આવી છે ને તો એ ઠોકર લાગ્યા ભેગું તાળું ખુલી જાય. 100%. નકર ગ્રાઇન્ડર થી કાપવું પડે પણ તો તાળું મટી જાય. એમ તમારા જીવનની અંદર તમારા ઘરનો, તમારી પત્નીનો આટલા વર્ષોનો તમારો ઘર સંસાર છે તો એના જીવનનું, એની શૈલી, એનું જીવન એને જરીક જોવું જોઈએ કે આને અહીંયા સારું લાગે છે ને આ એટલું નથી લાગતું. એની અંદર થોડું પરિવર્તન લેવાની જરૂર છે. એટલે એટલું થોડુંક તમારામાં કઈ એકાબીજાની ભૂલ ભાઈ હોય, આપણી ભૂલ આપણે વિચારતા શીખી જાઓ. કેમ કે આપણી આંખના કણા આપણે ન દેખાતા હોય. આપણે ન દેખાય. એ ગાવડી પોતે રે પોતાના દૂધ નથી પીતી રે, ઉપકારી એનો આત્મો રે. જી ગાવડી પોતે પોતાના દૂધ નથી પીતી, બાપુ ઉપકારી જેનો આત્મા. વાહ ભાઈ. હા, એ સાગર પોતે રે પોતાના પેરે નહીં વરમાળા રે, ઉપકારી એનો આત્મો રે. સાગરના મોતીડાની માળા કોઈ દી સાગર નથી પહેરતો. હા, ઉપકારી જેનો આત્મો. આ ઝાડવા પોતે રે એ પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી એનો આત્મો રે. જી આવું છે બાપા. સારું, મને ફોટા ને એવું મોકલો ભાઈ. ફોટો અને નંબર બંને મોકલું છું. ઓકે સાહેબ, ઓકે મોકલો. અને આ ઓડિયો વાયરલ કરવામાં, સોશિયલ મીડિયામાં ચડાવવામાં તમારી મંજૂરી છે ને ટેકનોલોજી મુજબ? 100% એમ. મને એમ થાય કે મારા સમાજને જાણ થાય થોડીક, અને થોડોક એ પણ લોકો જાણે કે ભાઈ આવું આપણા સમાધાન કરવાની ચર્ચા થાય તો એકાબીજા હાજી જીજી કરી અને પૂરું કરી લીજો. એકાબીજા બહુ ઊંચે ચડવાની કોશિશ ઓછી કરજો એટલે થઈ જાય. એમ તો અમે એકબીજા એક સમજુ છે એવું નથી, પણ હવે કેમ જીતે મારા માનવા પ્રમાણે કદાચ ભાઈ જો આ બધું કહું તો શું કુદરત છે ભાઈ. કુદરત તારી અકળ ગતિ પતંગિયાના પેટમાં બધી કેવડા થાંભલા ને કેવડું વાયરિંગ કર્યું છે મારો ભગવાન જાણે ભાઈ. સાચી વાત છે. આ નક્કી નથી સાહેબ, આ કુદરતી અલૌકિક શક્તિ હોય કામ કરતી હોય છે. કાંઈ વાંધો નહીં, બને એટલું સારું આપણે કોશિશ કરાવીએ ભાઈ.
કરો છોકરાઓની, કદાચ તમને દુઆ લાગી જાય. અરે બાપા પરિવારને મારા છોકરાઓના ભવિષ્ય બગડે. અત્યારે મારા 2 છોકરા રજડી પડ્યા છે. ભલે બને એટલું બિપિનભાઈ બને એટલું હું મારાથી એડજસ્ટ કરું છું ભાઈ. કોશિશ કરો, આ તમારા જે શબ્દની મીઠાઈ છે એનો ઉપયોગ કરો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય જય. હાલો. હા બોલો બોલો. હવે સાહેબ ભાનુબેન અરે મારે વાત થઈ. બરાબર. હવે કે તમે ત્યાં કણે પેટ્રોલ પંપે જઈને ગાડી કાઢો છો ને એવું બધું કરો છો ને એવું બધું કહો છો તો એવું ના ના, એ બધા ખોટા આક્ષેપો છે. એનું કારણ છે કે મારા હું ત્યાં હોઉં ને એટલે ત્યાં જે છોકરા હોય ને નોકરી કરતા હોય એ મારા છોકરાને એના ભેગો મોકલે બાઇક લઈને નાસ્તો લેવાનો, મારા છોકરાને આગળ બેસાડે. હવે મારા છોકરાને સીધું એમ કે કાલે તું શીખ, એટલે એને સ્ટેરિંગ પકડાવે એક્ટિવાનો, અને હું દેખી ગયો એટલે મેં આગળ કરી અને ઊભી રાખી અને સીધી બે જ ચડાવી લીધી. એટલે મેં કીધું તું આને ઓળખ આ છોકરાને કોણ છે શું છે, તું એનો બાપ છો? મેં કીધું તું એમ કહી દે કાલે હા. એટલે એ ભાઈ છોકરો દોડીને વયો ગયો ત્યાં પેટ્રોલ પંપે 200 મીટર આગળ હાલવા દીધો હતો. એટલે એટલું સહન તો ન જ થાય ને, મારો છોકરો કોકના પાસે જઈને બેહે એટલે સહન ન થયું. એટલે અહીંયા બહુ મોટી બંબાળ બોલાવી હતી મેં, એમાં હું હા પાડું, એક્સેપ્ટ કરું. એ એટલું તો સહન તો ન જ કરી શકું મનસુખભાઈ, કે મારો છોકરો કોક છોકરા ભાઈ કોઈ ભાઈ અજાણ્યો વ્યક્તિ ભેરો નથી, એના કોઈ સંબંધી નથી, કોઈ એના સમાજના કે નથી કોઈ એનો જાણ પહેચાન વાળો, માત્ર ને માત્ર એ તો ત્યાં નોકરી જ કરે છે. એ તો મેં કીધું કે આજ પછી હવે ક્યારે આવું ન બનવું જોઈએ. છોકરાને તું લઈ જા ગમે ત્યાં, એનો કોઈ વાંધો નહીં, તું શીખાડે એનો વાંધો નહીં. અજાણી વ્યક્તિનું તો હું કોઈ દી સહન નહીં કરું. તે પછી તો એ પૂરું. એટલે ઈ છે ને હવે તમારા મન જુદા થઈ ગયા છે એટલે હવે એમાં બીજું શું કહેતા હતા? બીજું શું વાત કરી? બસ એ હવે એમાં તમારું જે કઈ આ બધું છે તમારા જે એના પેટ્રોલ પંપ વાળા સેટ છે એ વેચમાં પડ્યા હતા ને એને તમને કીધું હતું પણ તોય કે તમે પેટ્રોલ પંપે આવી પછી આવું બધું કરે છે ગાયરું કાઢે છે હમણાં કઈક અઠવાડિયા 15 દિવસ ના ના, એમ તો હાવ ખોટું જ છે. એટલું તો હાવ ખોટું બોલવાની આદત જ છે પહેલેથી આખા બે માં દીકરીની. અમારા ગામમાં એને બહિષ્કાર કઈ કર્યો હોય એના કુટુંબને, એના પરિવારે. એટલે હવે ગામ છોડીને જવું પડે બીજા ગામ ક્યારે? એટલે હવે જીદે ચડી ગયેલા છે ભાઈ, એટલે એમાં તમારે આવે એવી પોઝિશન નથી એમ છે. લ્યો હવે તો આપણે આ રીતના જિંદગી કાઢવા તૈયાર છે. છૂટું આજે નહીં થાય મનસુખભાઈ, કાલે નહીં થાય ને ભવિષ્યમાં ક્યારેય પણ છૂટો તો નહીં જ થાય. ભલે એક છોકરો મારો ન્યા મોટો થાય, હું આને એ મોટો કરીશ. જિંદગી બગડશે તો ચારેય ની બગડશે, એકની નહીં બગડે. એના મનમાં હોય કે હું આમ કરીશ તેમ કરીશ, એ શક્ય નથી. આપણે જેલમાં જવા પણ તૈયારીમાં જ છે. એ ભૂલ. એના મનમાં કોઈ અલગ વિચાર આવતા હોય, એને એમ થતું હોય અમે આ કરવાથી અમે સક્સેસ થઈ જાઉં, ત્યારે આપણે જેલમાં જવા માટે તૈયાર જ છીએ. કાંઈ વાંધો નહીં, બને એટલું થોડુંક એડજસ્ટ કરો. અને એમને મેં ઘણું સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ હવે થોડુંક તમારે એકાબીજાનો ઈગો હટ થઈ ગયો છે, એટલે મોટપ થોડીક એકાબીજાને આવી ગયેલી છે, એટલે હવે એમાં સક્સેસ કરવું ને એ બધું થોડું કઠણ છે. બાજી ટૂંકમાં વટે ચડેલી એમ. હા, બીજું કોઈ. અને આ જે તમારે જે ઘરેથી તમે પણ હવે તમારે તો પ્રેમ પ્રકરણ છે ને પાછું લવ મેરેજ? એવું નથી મનસુખભાઈ. એની મા દીકરીના કહેવાથી મેં જે આગલી ઘરવાળી હતી ને મારી, એના મા દીકરીના કહેવાથી મેં છૂટું કર્યું અને 7 લાખ રૂપિયા દઈને છૂટું કર્યું. આ એમ કે તું મને ઘરમાં બેસાડ ને હું મરી જઈશ. હા એમ કે તું મને ઘરમાં બેસાડ ને હું મરી જઈશ. મારે હું મનમેળ ઓછો હતો મારી વાઈફ ને મારી જે પેલી ઘરવાળી હતી ને એને મારે બેન મનમેળ ઓછો હતો. પછી આ મારે ત્યાં કામે આવતી વાડીએ, મારી બાજુમાં અમારા કાકા પરિવારના ભાઈઓ છે ત્યાં કામે આવતી, એમાંથી અમારે બેને આખું મળી જાય. ત્યાંથી અમારા બેનો આગળ આવેલું પણ હવે એટલેથી પૂરું થયું એ પાછું ઓરી થઈ ને. હા એ પાકું. એ છે ને આપણા કર્મોના સજા કંઈક ભોગવવાની છે ને. આટલા કંઈક કર્મ આપણા ખરાબ એવા થયા હોય એનું ફળ આપણે ભોગવીએ છીએ ને એ ભોગવે છે અને ભોગવશે હજી. મારું એમ કહેવાનું છે થોડુંક એમને વિશ્વાસ બે એવા થોડાક પ્રયત્ન કરો. વિશ્વાસ બે એટલે મેં 2 વર્ષ 2.5 વર્ષ છેલ્લા એવા પ્રયત્ન કર્યા કે હું મારું બધું છોડી દીધું, કામ ધંધો ટોટલી. હું જામનગર હે ને મહિનામાં 4 વખત આવતો, 10 દી 15 દી 20 દી રોકાતો.
સારું બને એટલું એડજસ્ટ થાય એવું કરો એટલે થઈ જાય. અત્યારે તો એ જીદમાં છે અને એવું બધું છે. જીદમાં તો એ પહેલેથી જ છે. જે અત્યારે તમારે એ વર્તન કર્યું ને બોલવાનું, એવું જ પહેલેથી જ બધા એવું જ બોલે. તેને એમ કે કદાચ હું આમાંથી સટક બારી મને મળી જાય, એ તો પોસિબલ જ નથી. એ ભલે અલગ રે એનો કોઈ વાંધો નથી. હજી હું તમને એક વાર ફરી વખત કહું છું, અલગ રે એનો કોઈ વાંધો નથી. મારો પરિવાર વિખાઈ ગયો છે અને કદાચ વિખાઈ જાય હાવ તોય વાંધો નથી. પણ છૂટું આજે નહીં થાય, કાલે નહીં થાય ને ભવિષ્યમાં ક્યારેય પણ નહીં થાય. એ કદાચ મને નહીં ગમતું એવું કાર્ય કરશે તો હું જેલમાં જવા માટે મારી પૂરેપૂરી તૈયારી છે. આમે હું જેલમાં જ છું અત્યારે અને હું જેલમાં, બે એક જ થાય. એવું નહીં કાલો આપણે હવામાં ગોળી ફોડીને આવું બોલ્યા રાખી દે એમ સુધરી જાય ને દબાવવાનો, એવો પ્રયત્ન મેં ક્યારેય કર્યો નથી. બાકી ખોટું બોલવું એટલે આખા ગામમાં તમે ગમે એને પૂછી લ્યો કે કોઈ પણ વ્યક્તિ ખોટું બોલે ને એને ભગવાને નથી પૂછ્યો. ખોટું બોલવાની કઈક હદ હોય, મર્યાદા હોય. એને બાળકોને કોઈ લેવા દેવા નહીં, છોકરાઓને. બસ અમારે કેમ જિંદગી જીવી છે એ અમારી રીતના અમે છે સક્ષમ. એના પરિવારમાં કોઈ એના હગુવાળો જવા માટે તૈયાર નથી ત્યાં એની ઘરે. વિચાર તો કરો, એની હમણાં એના કાકાનો છોકરો છે ને એને 2 દીકરીઓ છે, એક 3 વર્ષની ને એક 5 વર્ષની. હવે ઈ બાઈ એના ઘરમાં તો જેતપુર થી અમારા આહિર સમાજમાંથી એ બાઈ છોકરી ઉપાડી એવો સવારમાં 6 વાગે અને ફરાર થઈ ગયો ક્યાંક આજુબાજુના ગામમાં, મોરબી અથવા ચોટીલાની આજુબાજુ. એમાં આમાં દીકરીનો ફૂલ સપોર્ટ. ક્યાં એને રહેવું, ક્યાં શું કરવું, બધું અગાઉથી ગોઠવણી. અને ઓલી બાઈ અત્યારે 2 દીકરીઓ મૂકીને છૂટું કરીને વહી ગઈ એને ઘરે. ના એને ઘરે આવતા રહીએ. ઓલી બે છોકરીઓ છે એને તો માં ગુમાવી ને. કઈ વાંધો નહીં, બને એટલી કોશિશ કરો. બીજું સમજવાનું, એકાબીજા તમારું જીવન સારું જાય એવું કરો. કોશિશ તમે કરી લીધી, તમારો સહારો લીધો. કદાચ તમારા શબ્દોથી કદાચ એના કઈ મગજમાં બેહે. મને શબ્દો મગજમાં નો બેહે. જ્યાં કાળ કરે કાળ કામનું, ત્યાં કોઈનું હાલે નહીં. કોઈનું નો હાલે. વાત કરી હતી મારા સાસુવારે. ના મેં તો પછી મારે તમારા સાસુવારે મારે વાત ન કરવાની, મારે તો બે ના રે કરે વાત. મેન ચિત્ર ઈ જ છે મારા પાત્રમાં. મારા જે બગાડો ઘર બગાડો મારું છે, રહેવાનું તમારે બે ને. હા હું ને એરી વાત કરવાથી કોઈ મતલબ. કેટલોક ટાઈમ કાયમ થોડા ફેરા રહેવાના છે. જેમ આપણી ચિઠ્ઠી ફાટશે ઉપર જવાની, એમ તો બધાની ચિઠ્ઠી ફાટે ને વારા પછી. કાંઈ વાંધો નહીં, બને એટલું હવે થોડુંક તમે એકાબીજાને થોડુંક મળવાની કોશિશ કરો અને એને સારું લાગે એવું થોડુંક જીવન કરો, જેથી કરીને એ તમારી બાજુ વળે. એને પેટ્રોલ પંપ નું દેખાણું કે ગારું બોલે ને હું કે પછી એ નથી દેખાણું કે આપડી શું ભૂલ છે, કયા કારણે હું કે ગાંડો છું, પાગલ છું, આવી વસ્તુ કરું. એ જાણી જોઈને તો બધું કરાવે છે. કઈ વાંધો નહીં, બને એટલી કોશિશ કરો. હવે જોઈએ હવે જેવી દ્વારકાધીશ ની ઈચ્છા. ભલે ભલે ભાઈ, હાલો આ ઓડિયો તમારો એકનો વાયરલ કરું છું. 2 નું કરો ને, કરો તો બધું ભેગું જ કરો ને માલિક. પણ એમાં એવું છે કે ઈ ભાષા બરાબર નથી, એટલે મારા માનવા પ્રમાણે બરાબર નથી. ભાષા ના માને કે અમારા સમાજમાં ખબર પડે ને. પણ એમાં સમાજને શું લેવા દેવા છે? એટલે ખબર તો પડે ને કે અમારા સમાજમાં આવી એવી છોકરીઓ છે, આવી એવી બાઈઓ છે, બેનું દીકરીઓ છે કે વટને ખાતેરીનું ભવિષ્ય અને છોકરાઓનું ભવિષ્ય, કોઈનું ઘર ઉજાડવું એટલે સેકન્ડ થાય. પણ એમાં ભાઈ અભદ્ર વાણી છે, એ મૂકવાથી સારું નથી. અમને છાટા ઉડે એવું થાય. કેમ કે તમારું જે કઈ લેંગ્વેજ ખરાબ હોય, એમાં અભદ્ર વાણી હોય તો એ મૂકી. તમારી જોડે કોઈ એવું કોઈ ખરાબ બોલ્યું? નહીં, પણ જે કઈ તમારી જે કઈ બોલી છે અડધું ભર્યું એકાબીજાને, તમારા ઘરનું વર્તન જે ખરાબ હોય એ અમે મૂકી તો એમાં બહિરાવું બધા સાંભળતા હોય. અમારે એક નથી સાંભળતા, અમારે બાયું, છોકરીઓ, બાળકો બધા સાંભળતા હોય છે. બરાબર. એટલે એ ફેમિલીમાં ઇફેક્ટ આવે. એટલે ખરાબ બોલેલું. ખરાબ તમારે જે ઘરનું વર્તન છે એ ખરાબ જ કહેવાય ને. હા, એટલે ઈ અમુક વસ્તુ જે છે એ બીજા માણસોને નુકસાન પહોંચે. મતલબ તમારું કયો તો આ જે કઈ છે ચર્ચા એટલી મૂકી દઈએ. મૂકી દો ને, હું તો કોઈ બધું ભેગું. તમને શું તકલીફ પડે? તમને કઈ બાબતની બીક લાગે? તમે તો કાયદાના જાણકાર છો. વાત જ નથી ભાઈ, તમે સમજ્યા નથી મુદ્દે કે ઈ રેકોર્ડિંગમાં નથી બરાબર કે તમારું જે કઈ એકાબીજાનું જે તમારો ઘરનો મામલો હોય ઈ આમાં
વ્યાજબી નથી એમ ઈ જે લેંગ્વેજ છે તમે બરાબર જેટલા નથી. મનસુખભાઈ તમે જેટલા ઓડિયો મોકલો એ ઘર પરિવારના જ છે, એમાં કોઈ અલગ અલગ નથી ચાલો પાકિસ્તાનના કે. ભાઈ જો તમે બહુ તોસડું ન બોલો ને એટલે મૂકતા હોય, પણ તમે બહુ તોસડી ભાષા વાપરી હોય ને તો ઈ ભાષા અમે ન મૂકી શકીએ. કા ઓલું તમને ખબર હોય તો મોટા દડવા બેન નો તમે ઓડિયો બોલ્યો કેટલો ભયંકર હતો સાહેબ, એના પુરાવા હોય બધાય. તો પુરાવા તો મેં તમને શું નથી આપ્યા? એ આપ્યા છે, પણ એની ઈ જે બેન બોલે છે ઈ લેંગ્વેજ બરાબર નથી એમ કહું. હા તો મેં તમને ઓડિયો જેટલા આપ્યા એ મૂકી દો બધા, એ તો બરાબર છે ને એમાં તો. હા હું પેલા સાંભળી લઉં તો હાલો. જોવો તમે ધારો કોઈનું સારું થતું એવું કરો. હા કરો. ભલે હાલ.